ખેડૂતનું જીવન કેટલું અજીબ છે નહીં મિત્રો? કારણ કે આખું વર્ષ મહેનત કરીને પાક કેવો આવશે એનો નિર્ણય પણ એના હાથમાં નથી હોતો. વહેલી સવારના સૂર્યોદય પહેલા તો ખેડૂત ખેતરે પહોંચી જાય. માથા ઉપર આકાશ અને નીચે ધરતી, અને બસ મનમાં એક જ આશા કે આટલું વર્ષ સારું નીકળી જાય. ક્યારેક વરસાદની રાહ જોતા ખેડૂત, વરસાદ આવે તો પણ ચિંતા કે વધારે પડતો વરસાદ ન આવી જાય, અને જો કદાચ વરસાદ ન આવે તો પણ ચિંતા કે મારો પાક ઉગશે કે નહીં, અને જો ભગવાનની દયાથી પાક સારો ઉગી જાય એના પછી પણ ચિંતા કે આ પાકનો ભાવ બજારમાં મને મળશે કે નહીં. અને ખેડૂતનું જીવન એવું છે કે મહેનત એની, ઉધાર એની, ચિંતા પણ એની, પરંતુ પરિણામ ક્યારેક આકાશના હાથમાં તો ક્યારેક બજારના ભાવમાં. પરંતુ એ જ ખેડૂત બીજા દિવસે હસતો હસતો ફરીથી વહેલી સવારે ખેતર નીકળી જાય છે. કારણ કે ખેડૂતને પણ ખબર છે કે મારા ખેતરમાં માત્ર ઘઉં, બાજરી કે કપાસ નથી ઉગતા, પરંતુ મારા ઘરની એક આશા ઉગે છે. આપણે બજારમાં જઈને અનાજનો ભાવ પૂછીએ છીએ, પરંતુ આપણે ક્યારે વિચારીએ છીએ કે આ અનાજને આપણા ઘર સુધી પહોંચાડવા માટે એ ખેડૂતે કેટલાય દિવસો વહેલી સવાર જોઈ હશે, અને કેટલી ગરમી સહન કરી હશે, અને કેટલીય વાર આકાશ સામે જોઈને પોતાના મનને સમજાવ્યું હશે. ખેડૂતો માટે એટલું જરૂરથી યાદ રાખજો કે આપણી થાળી ભરાય એ પહેલા કોઈ ખેડૂતે પોતાની આંખોમાં આવતીકાલનું સપન ભર્યું હશે. એમને ખબર નથી હોતી કે આવતીકાલનો દિવસ કેવો હશે, તો પણ એ હંમેશા માટી સાથે જોડાયેલા રહે છે. દરેક ખેડૂત પાસે કોઈ પણ પાકની ખાતરી નથી હોતી, અને આશા છોડવાની આદત પણ નથી હોતી. દરેક ખેડૂત અનિશ્ચિતતામાં પણ આપણી માટે આવતી કાલને વાવે છે. દરેક ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન. અને જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.